ઇનસ્ટાર બેન્ટમાં મોટી દુર્ઘટના ઘટી છે। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે કોટલી છે। મિત્રો વાત કરવામાં આવે તો ઇનસ્ટાર બેન્ટ જ્યારે પ્રોગ્રામ કરીને જઈ રહી હતી ત્યારે ટ્રાફિકમાં ફસાઈ હતી। ત્યારે અચાનક આગળથી એક ટ્રકવાળા ભાઈ રિવર્સમાં લીધું હતું ત્યારે એમનો આગળનો ભાગે અડી જતા દુર્ઘટના ઘટી છે। ઇનસ્ટાર બેન્ટમાં ઘણી બધી નુકસાન થયું છે, અહીં તમે વિડીયોની મદદથી જોઈ શકો છો। મિત્રો વાત કરવામાં આવે તો હાલ જો લગ્નનો સિઝન ચાલતી હોય ત્યારે દરેક જગ્યા પર વરઘરાનો માહોલ છવાયેલો છે, ત્યારે ઘણી બધી જગ્યા પર આવી દુર્ઘટના ઘટતી હોય છે। ત્યારે ઇનસ્ટાર પર દુર્ઘટના ઘટી છે અને ઘણું બધું નુકસાન પણ થયેલું છે। મિત્રો વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા ને આપણે ગુજરાતના અને ભારતના સૌથી મોટા સમાચાર ચેનલ પર મળતા હોય છે। મિત્રો વાત કરવામાં તો ઇનસ્ટાર બેન્ટ કોટલી કહેવામાં આવે છે, કોટલીથી આપણા સમાચાર મળી રહ્યા છે કે ઇનસ્ટાર જ્યારે પ્રોગ્રામ કરીને રિટર્ન ફરી રહી હતી ત્યારે અચાનક દુર્ઘટના ઘટી છે। દુર્ઘટનામાં એવી ઘટી છે કે ભાઈ ટ્રાફિકમાં ફસાઈ હતી ત્યારે આગળથી એક ટ્રકવાળા ભાઈ રિવર્સમાં લીધી હતી ત્યારે અચાનક આગળ અડી જતાં આગળનું જે દેશી ભાષામાં કહી શકે ટેમ્પાને અડતા આગળનું જે આખું જે ભાગ છે એ આખો નીચે દબાઈ ગયેલો છે। ત્યારે ડ્રાઈવરને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો હતો। ઘણા બધા લોકો બેઠેલા હતા ત્યારે પણ એમને વ્યવસ્થિત બહાર કાઢવામાં આવ્યા હતા અને તરત જ એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। જ્યાં મિત્રો કેટલાક લોકોને તો સામાન્ય ઈજા થયેલી, કેટલાક લોકોને ઘણી બધી ઈજા પણ થયેલી છે એવું પણ લોકો કરી રહ્યા છે। મિત્રો મળતી માહિતી આપણને વિડીયો મળી રહ્યા છે કે ભાઈ જે કોટલી છે, કોટલીની જે બેન્ડ છે એમની દુર્ઘટના ઘટી છે ત્યારે અંદર જે આગળ બેઠેલા 5 વ્યક્તિઓને ઈજાગ્રસ્ત થઈ છે, પરંતુ મિત્રો મળતી માહિતી અનુસાર હજુ સુધી એમની સાચી જાણકારી આપણને પ્રાપ્ત નથી થઈ। પ્રાપ્ત થતાની સાથે એમની પણ વિડીયો તમને બનાવી દઈશું, કેમ કે ભાઈ આવી દુર્ઘટના ઘણી બધી જગ્યાઓ પર બનતી હોય છે ત્યારે ઘણું બધું નુકસાન થયેલું છે। બેન્ટ માલિકને ઘણી બધી નુકસાની થઈ શકે છે। મિત્રો આને લઈને તમે શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો, કેમ કે મિત્રો આવી ઘટના જે અત્યારે લગ્નના સિઝન હોય ત્યારે આવી ઘટના ખૂબ બનતી હોય છે, ત્યારે સમજી વિચારીને આવું કરવું જોઈએ। મિત્રો આ હતા આજના સમાચાર। આ વિડીયોની અંદર બસ આટલું જ, આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર। જય હિન્દ, જય ભારત।